નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે ઘરમાં દરરોજ ભગવાનની પૂજા કરીએ છીએ, દીવો પ્રગટાવી અગરબત્તીને ધૂપ કરીએ છીએ। આ પૂજા કરવામાં પણ યોગ્ય સમય હોય છે। સવાર કે સાંજ ઘરમાં દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે અને કયા પ્રકારનું દીવામાં તેલ ઉપયોગ કરવા જોઈએ અને તેનું મહત્ત્વ શું છે તે વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે દીવો ક્યારે, કઈ દિશામાં અને કયા તેલ અથવા ઘીથી પ્રગટાવવો જોઈએ? હિન્દુ સંસ્કૃતિમાં દીવો માત્ર પ્રકાશ આપતું સાધન નથી, પરંતુ તે શ્રદ્ધા, ભક્તિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। દેશભરના અનેક ઘરમાં રોજ સવારે અને સાંજે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની પરંપરા આજે પણ જીવંત છે। ધાર્મિક માન્યતાઓ મુજબ દીવાનો પ્રકાશ જીવનમાં રહેલા અંધકાર અને નકારાત્મક વિચારને દૂર કરીને આશા અને ઉત્સાહનો સંદેશ આપે છે। પરંપરાગત માન્યતાઓ અનુસાર દિવસની શરૂઆત અને અંત બંને સમયે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે। સવારના સમયે ભગવાનના સ્મરણ સાથે પ્રગટાવેલો દીવો દિવસભર સકારાત્મક વિચારધારા જાળવવામાં મદદરૂપ બને છે, જ્યારે સાંજના સમયે કરવામાં આવતી દીપ પ્રજ્વલન વિધિ ઘરમાં શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરે છે। ઘણા લોકો પૂજા દરમિયાન ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે। ધાર્મિક દ્રષ્ટિએ ગાયના ઘીનો દીવો વિશેષ શુભ માનવામાં આવે છે। બીજી તરફ કેટલાક પ્રસંગોમાં સરસવ અથવા તલના તેલનો દીવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે। જો કે મુખ્ય વાત એ છે કે દીવો શુદ્ધતા અને શ્રદ્ધા સાથે પ્રગટાવવો જોઈએ। દીવો પ્રગટાવતા પહેલાં પૂજાનું સ્થળ સ્વચ્છ રાખવું પણ મહત્ત્વનું ગણાય છે। સ્વચ્છ વાતાવરણમાં કરવામાં આવેલી ઉપાસના વધુ એકાગ્રતા અને માનસિક શાંતિનો અનુભવ કરાવે છે। ઘણા ધાર્મિક વિદ્વાનોના મત મુજબ દીવો પ્રગટાવતી વખતે મનમાં સારા વિચારો રાખવા અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ। વાસ્તુશાસ્ત્રમાં પણ દીવાના સ્થાન અંગે કેટલીક માન્યતાઓ જોવા મળે છે। સામાન્ય રીતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ દીવો રાખવો શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિશાઓ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે। જો કે વિવિધ પરંપરાઓ અને પ્રદેશો અનુસાર આ માન્યતાઓમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે। આધુનિક જીવનશૈલીમાં ભલે લોકો વ્યસ્ત હોય, પરંતુ ઘણા પરિવારો આજે પણ નિયમિત રીતે દીવો પ્રગટાવવાની પરંપરાઓ અનુસરે છે। તેમના મતે આ માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ પરિવારને એકસાથે જોડતી અને માનસિક શાંતિ આપતી પરંપરા છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર દીવાનો પ્રકાશ ઘરમાં શુભતા, સકારાત્મકતા અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી જ સદીઓથી આ પરંપરા ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ બની રહી છે। ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય અને રીતની વાત આપણે વિડીયોમાં સાંભળી। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।